હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું ટેટીનું જ્યુસ। મેં અહીંયા એક ટેટી લીધી છે, એને આપણે વચ્ચેથી કટ કરી લઈશું। આપણે કટ કરી લીધી છે। હવે આપણે વચ્ચેના જે બીનો ભાગ છે એ બધો આપણે કાઢી લઈશું। તો મેં અહીંયા બંને ભાગમાંથી બધા બી કાઢી લીધા છે। આપણે ચમચીની મદદથી બધું આપણે એનો વચ્ચેનો જે પલ્પ છે એ બધું આપણે કાઢી લેવાનો છે। તો આપણે બંને ભાગમાંથી બધું વચ્ચેથી કાઢી લીધું છે। આપણે હવે મિક્સર જાર લઈશું, તેમાં બધો જ ટેટીનો પલ્પ છે બધો મિક્સરમાં લઈ લઈશું। તમે જોઈ શકો છો બધું જ મેં પલ્પ કાઢી લીધું છે। હવે આપણે 3 ચમચી ખાંડ લઈશું। આપણે પાણી નથી નાખવાનું। હવે આપણે બંધ કરીને પીસી લઈશું। પાણી નાખ્યા વગર જ આપણે પીસવાનું છે। પાણી નાખીશું તો વધારે પતલું થઈ જશે। પાણીનો ભાગ ટેટીમાં વધારે હોય છે। અંદર જ્યારે આપણે ટેટી પીસીએ ત્યારે અંદર થોડા ટુકડા રહે તો વાંધો નહીં। થોડા ટુકડા આપણે જ્યારે પીવીએ ત્યારે આવે મોઢામાં તો સ્વાદ એનો સરસ લાગશે। તમારે બધું જ એકદમ પીસી નાખવું હોય તો તમે પીસી શકો છો। તો આપણે બધું જ જ્યુસ બનીને તૈયાર છે। હવે આપણે એમાં 2 ચપટી સંચર પાવડર નાખીશું। સંચર પાવડર નાખીશું એટલે આપણે એનો સ્વાદ બહુ જ સરસ આવશે। એકવાર તમે ઘરે જરૂરથી મારી આ રીતને ટ્રાય કરજો। જ્યુસ આપણું બની ગયું છે। હવે આપણે સર્વ કરી લઈશું। મેં અહીંયા 2 કાચના ગ્લાસ લીધા છે, એમાં આપણે સર્વ કરીશું। હવે આપણે એમાં 3 થી 4 ટુકડા બરફના ઉમેરીશું। તો આપણું ટેટીનું જ્યુસ બનીને તૈયાર છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો।